ધોધમાર વરસાદને કારણે સુરત પાણી પાણી થઈ ચૂક્યું છે। અનરાધાર વરસાદને કારણે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા છે અને વરાછા વિસ્તારની અંદર પણ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હીરાબાગ પૂર્વી સોસાયટી બહાર પણ વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહી છે। પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। સુરતના દ્રશ્યો સામે આવ્યા છે। વરાછા વિસ્તારના દ્રશ્યો, અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। પાણીનો નિકાલ થતો નથી અને તેને કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। વરસી રહેલા વરસાદે તારાજીના દ્રશ્યો છે સર્જ્યા છે। સુરતના મોટા ભાગના વિસ્તાર જળથી તરબોળ થઈ ચૂક્યા છે। મોટા ભાગના વિસ્તારોમાં કમરડૂબ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો તે આજે જે સુરતના વરાછા વિસ્તારના હીરાબાગનું આજે દ્રશ્ય છે કે જ્યાં વરસાદી પાણી છે રસ્તા પર ભરાયા છે। હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વાહનો છે તે પાણીમાં બંધ પડી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો અહીંયા આવ્યો છે। મોટા ભાગના વાહનો છે તે અડધા ડૂબી જાય તેટલું પાણી છે રસ્તા પર ભરાઈ ચૂક્યું છે, એટલે કે જનજીવન પર ખૂબ મોટી અસર થઈ હોય તે પ્રકારના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે। બીજી તરફ જે લોકોના ઘણા વાહનો છે તે બંધ થઈ જતા દોરીને પાણીમાંથી બહાર કાઢવાની જે ફરજ છે લોકોને પડી રહી છે। બીજી તરફ આજે વૃદ્ધ લોકોને હાથ પકડીને અહીંયાથી રસ્તો પસાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। ત્યારે હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વાહનો છે તે પાણીની અંદર ફસાયા છે। અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારે આજે જે રસ્તા પર પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। હાલ આ દ્રશ્ય છે સુરતના હીરાબાગ વિસ્તાર પૂર્વી સોસાયટી બહારના દ્રશ્ય છે કે તમામ વિસ્તાર સુરતના છે જળમગ્ન બન્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એક વડીલ છે, દાદા કેટલી તકલીફ પડે છે પાણીમાં? પાણીમાં બહુ તકલીફ પડે છે। શું કહેશો પાલિકાની અધિકારીઓની કામગીરી? કોઈ કામગીરી છે જ નહીં, કોઈ અધિકારી એવું કહેતા હતા કે પાણી નહીં આવે, પાણી આવી ગયું છે। પાણી આવી જ ગયું છે ને, નહીં આવે કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે અત્યારે ચોક્કસથી, એટલે કે લોકોનું પણ કહેવું છે ખૂબ તકલીફનો સામનો છે તે અહીં કરી રહ્યા છે। હાલ આ વાહનો જોઈ શકો છો પાણીમાં બંધ થઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે વરાછા વિસ્તાર પર જળમગ્ન થયો છે અને લોકો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે સતત પોકળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટ કરેલા છે।